નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના માંગરોળ ગામે ગરીબ અને વંચિત વર્ગના લોકો માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી। 150 વિધાનસભાના લોકપ્રિય અને વિકાસ પ્રતિબદ્ધ ધારાસભ્ય ડીકે સ્વામીના શુભ હસ્તે 32 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને હરપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરાય। સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ જમીન પર ઉતરી રહી છે અને તેનું જીવંત ઉદાહરણ આ કાર્યક્રમ બન્યો। વર્ષોથી પોતાના ઘરનું સ્વપ્ન જોતા પરિવારો માટે આ ખાતમુહૂર્ત આશા અને આત્મગૌરવનો નવો આરંભ છે। આ કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા મહામંત્રી હિતેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મેલાભાઈ વસાવા, ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ આમોદ તાલુકાના માંગરોલ ગામે ગુજરાત હળપતિ આવાસ નિગમ દ્વારા લગભગ 32 જેટલા મકાનોનું મંજૂર કરી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ, મહામંત્રી આદરણીય હિતેશભાઈ, ગામના સરપંચ એવા આદરણીય મણીલાલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય એવા મેલાભાઈ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી આજે ઘરે ઘરે ફરીને જે કામ ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું તેમજ નાળિયેર ફોડી ચાંદલા કરી અને આજના દિવસે શુભ પ્રારંભ કરાવી આ કામ જલ્દી ને જલ્દી વહેલું શરૂ થાય અને આ વિસ્તારના જે રાઠોડ સમાજના હળપતિ સમાજના લોકો છે એ વહેલા ને વહેલા મકાનમાં રહેતા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને ગુજરાત સરકારનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 32 જેટલા મકાનો તાત્કાલિક મંજૂર કરીને આ ગામના લોકોને ખૂબ આનંદની લાગણી પ્રસરી છે। ત્યારે હું ગુજરાત સરકાર અને હળપતિ નિગમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।